નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં શુક્રવારે રેડ એલર્ટ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત, કલેક્ટર। આવતીકાલે જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ। જિલ્લાનું સમગ્ર તંત્ર 3 દિવસ માટે એલર્ટ મોડમાં સંભવિત સ્થિતિને પહોંચી વળવા 26 બોટો સ્ટેન્ડ બાય। તમામ 9 તાલુકામાં ટીમોની રાઉન્ડ ધ ક્લોક નજર। 81 ગામોમાં જરૂર પડે સ્થળાંતર માટે પણ તૈયારીઓ। માછીમારોને પણ 3 દિવસ દરિયો નહીં ખેડવા કલેક્ટરનો અનુરોધ। પ્રવર્તમાન હવામાનની સ્થિતિ અને હવામાન વિભાગની ભરૂચ જિલ્લાની રેડ એલર્ટની આગાહીના અનુસંધાને જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ સંબોધી હતી। ભરૂચ જિલ્લામાં શુક્રવારે રેડ એલર્ટ વચ્ચે જિલ્લાનું સમગ્ર તંત્ર હાઈ એલર્ટ મોડમાં આવી ગયું છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરી શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે। ભરૂચ જિલ્લામાં શુક્રવારે હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે। સંભવતઃ ભારે વરસાદની સ્થિતિને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ભાણેએ મીડિયાના માધ્યમથી જિલ્લાવાસીઓને સાવચેત રહેવા સૂચન કર્યું હતું। સાથે જ વહીવટી અને સમગ્ર જિલ્લા તંત્ર દ્વારા સંભવિત સ્થિતિમાં હાથ ધરાયેલી કામગીરીની માહિતી આપી હતી। કોઈપણ ઇમરજન્સીમાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમના 1077 નંબર પર સંપર્ક કરવો। જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ ડિપ્લોય કરાઈ છે। 2023ની પૂરની સ્થિતિને અનુલક્ષી 81 ગામોમાં જો સ્થળાંતરની સ્થિતિ ઉદ્ભવે તો તંત્ર તેના માટે પણ તૈયાર છે। આવતીકાલે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। જિલ્લામાં 26 બોટો સ્ટેન્ડ બાય છે। માછીમારોને પણ 3 દિવસ દરિયો નહીં ખેડવા અનુરોધ કરાયો છે। જિલ્લાવાસીઓને સાવચેત રહી બિનજરૂરી ઘરની બહાર કે જળાશય સ્થળો પર ન જવા પણ સૂચન કરાયું છે। નમસ્કાર, હું ડોક્ટર નવનાથ ગવાને, કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ભરૂચ। આજે મોન્સૂન 2026 છે, એટલે આજ તારીખ 30 અને કાલે 31 છે। 31 તારીખે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવેલ છે। આ રેડ એલર્ટનો મતલબ એ છે કે જિલ્લામાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે। આ વધારે વરસાદ થવાની શક્યતાઓના ભાગરૂપે જિલ્લામાં કંઈક જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલ છે એ હું આપણા જણાવવા માંગુ છું। આપણા પાસે 1077 કંટ્રોલ રૂમ જો છે એ 24 કલાક ચાલે છે। એટલે કંઈ પણ પ્રકારની આપણે તકલીફ હોય કે કમ્પ્લેન કરવાની હોય કે વાત પહોંચવાની હોય એ અમારા કંટ્રોલ રૂમ ઉપર આપ કરી શકો। એના સાથે જિલ્લાના સમગ્ર તંત્ર, પોલીસ, પંચાયત, આરએનબી, ઇલેક્ટ્રિસિટી, ફિશરીઝ, જીઆઈડીસી, આ બધાની તૈયારીઓ જે સતત ચાલતી હોઈએ છે। અને એ તૈયારીના ભાગરૂપે આપણે બધા તાલુકાઓમાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ છે। આ ટીમો સતત જો છે પરિસ્થિતિના ધ્યાને રાખીને હાલ જે છે ફિલ્ડ ઉપર ઊભી છે। આપણા પાસે આ પ્રકારની ટીમ બિલ્ડિંગ પ્રાંત કક્ષાથી અને પોલીસ સાથે, પંચાયત સાથે કરવામાં આવેલી છે। એના સાથે હું આપને કહેવા માંગુ છું કે સ્કૂલોને કાલે આપણે રજા આપવામાં આવેલ છે। આપણા માટે એક મહત્વનું એક વિષય હોય છે કે સરદાર સરોવર ડેમની સપાટી એ અત્યારે 128 મીટર જેવી છે। જ્યારે સરદાર સરોવર 132 મીટરને ક્રોસ કરશે એટલે 132.65 મીટર, ત્યારે એલર્ટ લેવલે આવી જશે। એટલે 70 થી 80% ડેમ જો છે એલર્ટ લેવલે છે। ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોટી બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો, જ્યારે ભાજપના ઉમેદવારે હારનો સામનો કરવાનો વારો આવ્યો। ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોટી બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ વસાવાએ કુલ 2371 મત મેળવી ભાજપના ઉમેદવાર કાંતિલાલ વસાવાને 806 મતોના જંગી અંતરથી હરાવ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવારને 1565 મત મળ્યા હતા। આ બેઠક પર અગાઉ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યના નિધન બાદ પેટા ચૂંટણી યોજાઈ હતી। પરિણામ જાહેર થતાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ વિજયોત્સવ મનાવી જીતની ઉજવણી કરી હતી। આ પરિણામ બાદ 16 સભ્યો ધરાવતી નેત્રંગ તાલુકા પંચાયતમાં હવે ભાજપ અને આમ આદમી પાર્ટીના 8 સભ્યો થઈ ગયા છે। અગાઉ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનથી ભાજપે તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપી હતી। હવે બંને પક્ષો પાસે સમાન સંખ્યાબળ હોવાથી તાલુકા પંચાયતની સત્તાને લઈને આગામી દિવસોમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર અને નવી રાજકીય હલચલ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકાની જે બિલોટી તાલુકા પંચાયતમાં અત્યારે પેટા ચૂંટણી હતી। આ બિલોટી તાલુકા પંચાયત અમે 826 મતોથી અમે જીત્યા છે। આ ખૂબ જંગી બહુમતીની લીડ અમારી। આજે ચૈતરભાઈ ભલે જેલમાં છે, પણ આજે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા હોય, તમામ
આગેવાનો હોય કે તમામ વિસ્તારના લોકો આજે જાગી ગયા છે અને આ ભારતીય જનતા પાર્ટી જે આ તાનાશાહી સરકાર છે એને આ જડબાતોડ જવાબ અહીંયા અમને પોલીસ દ્વારા ડરાવવા ધમકાવવામાં આવ્યા, અમારા આગેવાનોને ડરાવવા ધમકાવવામાં આવ્યા. સાથે સાથે તમામ જે બૂથો છે એ બૂથો પર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પૈસાથી લઈને દારૂથી લઈને રેલમ છેલમ કર્યું અને દરેક જગ્યાએ ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો, સાંસદો, તમામ આગેવાનોએ અલગ અલગ વિસ્તારોમાંથી જે આગેવાનો ધારાસભ્યો આવ્યા, પણ તેમ છતાં ત્યાંની જે સ્થાનિક જનતાએ જે ચૈતરભાઈ પર અને જે આમ આદમી પર વિશ્વાસ મૂકી આજે અમારા પ્રવીણભાઈને જંગી બહુમતીથી જીતાડ્યા છે, એ બદલ તમામ જનતાનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. કે અંકલેશ્વરના બળકુદ્રા ગામની સીમમાં મૂળ બિહારના યુવાને વૃક્ષ સાથે ગળી ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર તાલુકાના બળકુદ્રા ગામની સીમમાં એક યુવાને વૃક્ષ સાથે ગળી ફાંસો ખાઈ આપઘાત કરતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ બળકુદ્રાના ભાતીજી મંદિર નજીક રહેતા અને મૂળ બિહારના યુવાન અશોક શર્માએ અજાણ્યા કારણોસર વૃક્ષ સાથે ગળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જીઆઈડીસી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ સ્થળ પરથી જરૂરી પુરાવાઓ એકત્રિત કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસે મૃતકના પરિવારજનો અને પરિચિતોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલ યુવાને આ અંતિમ પગલું કયા સંજોગોમાં ભર્યું તે અંગેનું રહસ્ય અકબંધ છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે. ભરૂચના બંબુસર ગામે ખેડૂત સંઘર્ષ સમિતિની મળેલી બેઠકમાં જનોર સાયખા પાવર ટ્રાન્સમિશન લાઇન સામે ભારે વિરોધ નોંધાવાયો. ભરૂચ તાલુકાના બંબુસર ગામે 440 kVની જેટકો વીજ લાઇન સામે વિરોધમાં અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક મળી હતી, જેમાં આજુબાજુના ગામના ખેડૂતોએ ભેગા મળી જનોર સાયખા પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મુદ્દે હવે લડી લેવાનો મૂડ રજૂ કર્યો હતો. હવે વળતર નહીં પણ ખેડૂત અને ખેતી બચાવોના આંદોલન સાથે વિરોધ પ્રદર્શિત કરવાનો નિર્ણય લેવાયો હતો. ખેડૂતોને વારંવાર કંપની દ્વારા અને પ્રશાસન દ્વારા જે કમિટી બનાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જે સામે ખેડૂતોએ જ્યાં સુધી આ જીઆર વિશેની સ્પષ્ટતા કરી સાચી સમજણ નહીં આપવામાં આવે ત્યાં સુધી એક પણ ખેડૂત આ એમઆરસી કમિટીમાં ભાગ નહીં લે તેવો હુંકાર કર્યો હતો. બંબુસર ગામે બધા ભેગા થયા છે અને અહીંયાથી જે 440 kVની જેટકો કંપનીની જનોર સાયકલ લાઈન નીકળી રહેલી છે, એ ખેડૂતોને વારંવાર કંપની દ્વારા અને પ્રશાસન દ્વારા જે કમિટી બનાવવા માટે પ્રેશર કરવામાં આવી રહેલું છે. એના સંદર્ભે આજે ખેડૂતોની એક સામૂહિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખેડૂતો દ્વારા એક યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી આ જીઆર વિશેની સ્પષ્ટતા નહીં કરવામાં આવે અને ખેડૂતોને સાચી સમજણ નહીં આપવામાં આવે ત્યાં સુધી એક પણ ખેડૂત આ એમઆરસી કમિટીમાં ભાગ લેવાનો નથી. હાલની પરિસ્થિતિએ ખેડૂત જે જીઆર છે સરકારનો એ અમને ખેડૂત વિરોધી લાગી રહેલો છે. એટલે જ્યાં સુધી ખેડૂતોને પોતાની સંતોષકારક માંગણીઓ સંતોષાય નહીં, યોગ્ય વળતરની કોઈ જાહેરાત થાય નહીં અને યોગ્ય વળતરનો કોઈ આંકડો દેખાય નહીં ત્યાં સુધી ખેડૂતો આ જીઆરમાં ને એમઆરસી કમિટી બનાવવામાં આગળ વધવાના નથી. હવે અમે ખેડૂતો પોતાની લડાઈ જે વળતરની છે એ છોડીને હવે ખેતી બચાવો અને ખેડૂત બચાવવાની તરફ આગળ વધવા જઈ રહેલા છે. હવે અમારી લડાઈ ખેડૂત બચાવવાની અને ખેતી બનાવવાની રહેશે. અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. નગરપાલિકા કચેરી સામે જ ઢોરનો અડ્ડો જોવા મળતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જો કે આ ઝુંબેશની અસર નગરપાલિકા કચેરી આસપાસ જ જોવા મળતી નથી. નગર સેવા સદનની કચેરીની સામે જ અંદાજે 15 જેટલા રખડતા ઢોર નિર્ભય રીતે રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા. નગરપાલિકાની કચેરી સામે જ ઢોરનો અડ્ડો જામતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર અચાનક ઢોર આવી જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોમાં પણ આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હોવા છતાં નગરપાલિકા કચેરી સામે જ આવી સ્થિતિ જોવા મળતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તંત્રએ ઝુંબેશની શરૂઆત પોતાના પરિસરથી જ કરવી જોઈએ. હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર આ મામલે કેટલું ઝડપથી કાર્યવાહી કરે છે. અંકલેશ્વર શારદા ભવન ટાઉન હોલ ખાતે ગ્રામ કક્ષાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર શારદા ભવન હોલ ખાતે ગ્રામ પંચાયતોના ચૂંટાયેલા પદાધિકારીઓ માટે કેપેસિટી બિલ્ડિંગનો એક દિવસીય તાલીમ વર્ગ આયોજિત થયો હતો. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગાંધીનગર વિકાસ કમિશનર સ્પીપા, ભરૂચ જિલ્લા અને અંકલેશ્વર તાલુકા પંચાયત દ્વારા આયોજન કરાયું હતું. આ તાલીમમાં તેઓને પંચાયતી રાજની સ્થાપના, ઇતિહાસ, ગુજરાત પંચાયત અધિનિયમ 1993,
ગ્રામ પંચાયતની રચના, વિવિધ સમિતિઓ, વિકાસના આયોજનો, સ્વભંડોળ અને 9 થીમ અંગે સમજાવવામાં આવ્યું હતું. આ તાલીમની અંદર તેઓને પંચાયતી રાજની સ્થાપના, પંચાયતી રાજનો ઇતિહાસ, ગુજરાત પંચાયત અધિનિયમ 1993, ગ્રામ પંચાયતની રચના, ગ્રામ પંચાયતની વિવિધ સમિતિઓ, ગ્રામ પંચાયતના વિકાસના આયોજનો અને 9 થીમ એટલે કે જુદી જુદી જે 9 બાબતો છે જે ગ્રામ પંચાયતના વિકાસને અવરોધતા પરિબળો છે એ ભારતના બંધારણની અનુસૂચિ 11ની સાથે જે 29 બાબતો જોડાયેલી છે તે ગ્રામ પંચાયતનું સ્વભંડોળ, વિકાસના કામોનું આયોજન અને વિકાસના કામો માટે કઈ કઈ ગ્રાન્ટોને સાથે ક્લબ કરી શકાય એ બાબતો આજના તાલીમ વર્ગની અંદર દરેકને સમજાવવામાં આવશે. વિલાયત જીઆઈડીસીની કલર ટેક્સ કંપનીમાં ઘૂસેલો દીપડો આખરે પાંજરે પુરાયો. કર્મચારીઓએ લીધો રાહતનો શ્વાસ. ભરૂચ જિલ્લાના વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કલર ટેક્સ કંપનીમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવરની આશંકા વચ્ચે કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. કંપની પરિસરમાં દીપડાના પગલા અને હલચલ જોવા મળતા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે કંપની પરિસરમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. સતત નજર રાખ્યા બાદ આખરે દીપડો પાંજરામાં પુરાતા કર્મચારીઓ અને કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો. દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં આસપાસના ઉદ્યોગો અને સ્થાનિકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગે લોકોને ભીડ ન કરવા તેમજ દીપડાથી સુરક્ષિત અંતર જાળવવાની અપીલ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે દીપડાને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. તેની તબીબી તપાસ કર્યા બાદ તેને યોગ્ય જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જંગલ વિસ્તારની નજીક આવેલ ઔદ્યોગિક વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં આવી જતા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભાવભીની ગુરુ વંદના અને સંગીતમય ઉજવણી કરાઈ. મેધા સંગીત નિકેતન દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની પ્રથમ બેઠકની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ગુરુ સુકેતુભાઈ ઠાકર દ્વારા દીપ પ્રગટાવીને થઈ. ત્યારબાદ શિષ્યો દ્વારા ગુરુ પૂજન કરવામાં આવ્યું. શિષ્યોએ ગુરુ વંદના અને ત્યારબાદ સરસ્વતી વંદના ગાઈને ગુરુનું અને મા શારદાનું અભિવાદન કર્યું. ગુરુના સ્વરનો પ્રકાશ આવનારી અનેક પેઢીને સતત મળતો રહે એ માટે પ્રભુને પ્રાર્થના કરી. ઉપસ્થિત સર્વે શિષ્યોએ ગુરુચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. તવરા મંગલ મઠ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. તવરા નર્મદા નદીના કિનારે આવેલ મંગલ મઠ ખાતે આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. કબીર સંપ્રદાયના અનુયાયીઓ ભક્તો મંગલ મઠ ખાતે ઉમટી પડ્યા હતા અને ભજન કીર્તન, મહાઆરતી, ગુરુ આશીષ તથા મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા. ભરૂચના ઝઘડિયા ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલું ₹36.27 લાખના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. ભરૂચના ઝઘડિયા ડિવિઝન હેઠળ આવતા 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂ, દેશી દારૂ અને બિયરના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ઝઘડિયા જીઆઈડી વિસ્તારમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી. કુલ 91 પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો. સમગ્ર કાર્યવાહી દરમિયાન ઝઘડિયા એએસપી અજયકુમાર મીના, ઝઘડિયા પ્રાંત અધિકારી તથા ઝઘડિયા મામલતદાર હાજર રહ્યા હતા. અધિકારીઓની દેખરેખ હેઠળ તમામ કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરીને દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 14,092 નાની મોટી દારૂની બોટલો તેમજ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. નષ્ટ કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹36,27,917 હોવાનું અધિકૃત રીતે જણાવવામાં આવ્યું છે. આજ રોજ ઝઘડિયા ડિવિઝનમાં આવતા કુલ 6 પોલીસ સ્ટેશનોના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો, જેમાં ટોટલ ગુના 92ના મુદ્દામાલમાં નાની મોટી બોટલ મળીને કુલ 14,052 જેટલી બોટલો હતી અને જેની કિંમત આશરે 36,27,000 જેટલી હતી. આ મુદ્દામાલનો અમારે એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબ અને અમારા થાણા મલ્લાશ્રીઓની હાજરીમાં અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે. હાસોટના સુણેવ ગામ નજીક 2 બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 યુવકના મોત. ભરૂચના હાસોટ તાલુકાના સુણેવ ગામ નજીક બુધવારે 2 બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવાર બંને યુવાનો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ એક બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો.
સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસની જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને યુવકો અલવા અને માટકેડ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં હાસોટ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડીએ આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોચ અને ગુરુજનોનું બહુમાન કરાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડીએ આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કો કન્વીનર સુભાષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, ભાજપના પૂર્વ મહામંત્રી અલ્પેશ પટેલ તેમજ એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના એડમિનિસ્ટ્રેટર કૃષ્ણા મહારાહુલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિવિધ કોચ અને ગુરુજનોનું શાલ ઓઢાડી અને સન્માનપત્ર અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું. સાથે જ વિદ્યાર્થીઓ અને ખેલાડીઓએ ગુરુ પૂર્ણિમાના મહત્વ પર પોતાના વિચારો વ્યક્ત કરતા ગુરુઓના માર્ગદર્શન, શ્રેષ્ઠ અને જીવન ઘડતરમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અમે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે દરેક ગુરુઓ જે કે અમારા કોચિસ છે એમને ફેલિસિટેટ કરવા માટેનો એક પ્રોગ્રામ રાખ્યો છે. એ નિમિત્તે દરેક ફેસિલિટીના સ્ટુડન્ટ્સ અહીંયા હાજર રહ્યા છે એમના પેરેન્ટ્સ સાથે. છોકરાઓ એમનો અભિપ્રાય ગુરુ પ્રત્યેનો એ કહી રહ્યા છે અને આ એટલી સંસ્કૃતિ છે કે જેને આપણે જાળવી રાખીએ. દરેક સ્કૂલમાં ને બધી જગ્યાએ તો આનો પર્વ મનાવવામાં જ આવે છે, પણ દર વર્ષની જેમ આજે મોટા પાયે ડી આનંદપુરા કલ્ચરલ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે પણ કોચિસ સાથે રહી, સ્ટુડન્ટો સાથે રહી એક આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે આ એક ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ રાખ્યો છે. આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એટલે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે તમામ ક્ષેત્રમાં જે લોકોએ સિદ્ધિઓ હાંસલ કરી હોય અને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધ્યા હોય તો હું માનું છું કે એમાં 100% એમના ગુરુજનોનો આશીર્વાદ હોય છે, ગુરુજનોનું માર્ગદર્શન હોય છે. તેના ભાગરૂપે આજે રમતગમત ક્ષેત્રે કે જે આજના બાળકો રમતગમત ક્ષેત્રે ખૂબ હરણફાળ આગળ વધી રહ્યા છે અને હાલમાં જ ભવિષ્યમાં 2030માં કોમનવેલ્થની યજમાનશીપ પણ આપણે અમદાવાદ ખાતે એટલે કે ગુજરાત, ભારત જ્યારે યજમાન બની રહ્યું છે કોમનવેલ્થનું, ત્યારે આજે રમતગમત ક્ષેત્રે કોચ સ્ત્રીઓનું પૂજન કરી અને તેઓનું સન્માન કરી, આદર સન્માન કરી અને તેમનું ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પૂજન કરવાનું બાળકો દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરાઈ હતી તો તંત્રએ ગેરકાયદેસર દબાણ દૂર કર્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગુરુવારે નોટિફાઈડ ઓથોરિટી અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને જાહેર માર્ગોને દબાણ મુક્ત બનાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન પોલીસે વિશેષ ટ્રાફિક ડ્રાઈવ યોજી વિવિધ વાહનોનું ચેકિંગ કર્યું હતું. ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત નિયમોનો ભંગ કરતી કારોના કાચ પર લગાવવામાં આવેલી બ્લેક ફિલ્મ પણ ઉતારવામાં આવી હતી. આ સાથે નોટિફાઈડ ઓથોરિટીને પોલીસની હાજરીમાં મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જોગસ પાર્કથી લઈને જલધારા ચોકડી સુધીના માર્ગ પર કરવામાં આવેલા દબાણો દૂર કરીને રસ્તાને અવરોધ મુક્ત બનાવવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આવી સંયુક્ત કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો પર અસરકારક નિયંત્રણ રાખી શકાય. ભરૂચની જેપી કોલેજ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરાયું. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તથા એસબી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે કોલેજના ન્યૂ સેમિનાર હોલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય નીતિનભાઈ પટેલ, એસબી ફાઉન્ડેશનના ભાવિન ભટ્ટ, નારાયણ હોસ્પિટલના દેવેન્દ્ર શર્મા તથા ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી હતી અને સમગ્ર રક્તદાન પ્રક્રિયાનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શ્રી રંગનવ ચેતન મહિલા આર્ટ્સ કોલેજ વાલિયા ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઈ.
કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી, નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડોક્ટર નિયતિ ભટ્ટની, કાર્યક્રમના કોઓર્ડિનેટર ડોક્ટર અલકા ચૌહાણ તથા સંચાલક ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને સફળ સંચાલન કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ડોક્ટર પાર્થસિંહ ગોહિલ દ્વારા માનનીય પ્રવચન અપાયું હતું. નિબંધ સ્પર્ધામાં કુલ 54 વિદ્યાર્થીનીઓને ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના નિર્ણાયકો તરીકે ડોક્ટર કુસુમબેન પટેલ તથા પ્રોફેસર પ્રિયા ચૌહાણે સેવા આપી હતી. અંકલેશ્વરમાં આવેલ વિવિધ આશ્રમો અને મંદિરોમાં ભક્તિભાવપૂર્વક ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અંકલેશ્વરમાં ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને સમર્પિત ગુરુ પૂર્ણિમાના પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મંદિરો અને આશ્રમોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો. શહેરના સુપ્રસિદ્ધ રામકુંડ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાદુકા પૂજન, ભજન, સત્સંગ અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરભાઈ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ પૂર્ણિમાનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે ત્યારે જૂના દીવા ગામમાં જસવંતદાસજી બાપુના સાનિધ્યમાં ખૂબ ભક્તોએ એનો લાભ લીધો છે. તો ગુરુ પૂર્ણિમા પર્વના નિમિત્તે જૂના દીવા ગામ અને બાકીજી ભક્ત પરિવાર તરફથી ગુરુ પૂર્ણિમા ઉત્સવની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં સર્જાયેલા 3 અલગ અલગ બનાવોમાં 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા. આ બનાવો અંગે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચના આમોદ તાલુકામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દોરા ગામ નજીક હોટલ જગદીશ પાસે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 25 વર્ષીય ટ્રક ડ્રાઈવરનું દુઃખદ મોત નીપજ્યું છે. એક જ ટ્રકના 2 ડ્રાઈવરો મુસાફરી દરમિયાન રોકાયા હતા. તે દરમિયાન એક ડ્રાઈવર ટ્રકની નીચે આરામ કરી રહ્યો હતો, ત્યારે સાથી ડ્રાઈવરે અજાણતા ટ્રક આગળ ચલાવી દીધી હતી, જેના કારણે ટ્રકનું ટાયર નીચે સૂટેલા ડ્રાઈવર પર ફરી વળ્યું હતું. ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. અન્ય એક બનાવમાં આમોદ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો. દૂધ ભરેલો આઈસર ટેમ્પો માર્ગ ઉપર ઉભેલા ટ્રકમાં પાછળથી ઘૂસી જતા 26 વર્ષીય ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ત્યારબાદ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ નેશનલ એક્સપ્રેસ 4 પર બોટાદ પાર્સિંગની અકસ્માતગ્રસ્ત અર્ટિગામાંથી 1.72 લાખનો બિયરનો જથ્થો ઝડપાયો. ભરૂચ એલસીબીની એક અર્ટિગા કાર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર શંકાસ્પદ હાલતમાં પડી હોવાની બાતમી મળી હતી. ભરૂચથી વડોદરા તરફ નેશનલ હાઈવે 4 પર મનુગર પાસે એલસીબીએ તપાસ કરતા અકસ્માતગ્રસ્ત બોટાદ પાર્સિંગની અર્ટિગા કાર બિનવારસી મળી આવી હતી. કારમાંથી બિયરના 864 ટીન કિંમત 1.72 લાખનો જથ્થો પકડાયો હતો. કારનો અકસ્માત સર્જાયા બાદ ટાયર ફાટતા આરોપીઓ તેને બિનવારસી છોડી ભાગી ગયા હોવાનું સામે આવ્યું હતું. એલસીબીએ બિયર અને કાર મળી કુલ 9.72 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદમાં રાફેજી મિત્રે કરિયાણાના દુકાનદારનો મોબાઈલ રોજ વિડીયો જોવાના બહાને લઈ 12.56 લાખ લોન અને અન્ય ઓનલાઈન વ્યવહારો થકી સેરવી લીધા. આમોદના પુરસા રોડ પર શિફા રેસિડેન્સીમાં રહેતા જાવીદ ઘાંચીનો ખ્વાજા કિરાણા સ્ટોર આવેલો છે. તેમની સોસાયટીમાં બાજુમાં જ ભાડેથી હાફેજી સદ હનીફ પટેલ રહેતા હોય 1.5 વર્ષથી મિત્રતા થઈ હતી. આ હાફેજી મિત્ર દુકાનદારની દુકાને રોજ રાતે બેસવા આવતા હતા. વિડીયો જોવા દુકાનદારનો મોબાઈલ માંગતા હતા. દરમિયાન ઇન્વેસ્ટમેન્ટની 2 એપ પરથી દુકાનદાર પર લોન ભરવા ફોન આવતા તેઓ ચોંકી ગયા હતા. મોબાઈલમાં જોતા હાફેજી મિત્રે શેર બજાર અને ઇન્વેસ્ટમેન્ટની અલગ અલગ એપો ડાઉનલોડ કરી હતી. બેંકમાં જઈ દુકાનદારે તેના બંને એકાઉન્ટના સ્ટેટમેન્ટ જોતા હાફેજી મિત્ર સદ પટેલે દુકાનદારના નામે લોન લઈ તેમજ તેના એકાઉન્ટમાંથી ઓનલાઈન રૂપિયા તેના પોતાના માતા પિતા અને સુહાના ટેક્સટાઇલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગે આમોદ પોલીસ મથકે 12.56 લાખની ઠગાઈ અંગે ફરિયાદ નોંધાઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચમાં શુક્રવારે રેડ એલર્ટ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત. કલેક્ટર આવતીકાલે જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. જિલ્લાનું સમગ્ર તંત્ર 3 દિવસ માટે એલર્ટ મોડમાં સંભવિત સ્થિતિને પહોંચી વળવા 26 બોટો સ્ટેન્ડ બાય. તમામ 9 તાલુકામાં ટીમોની રાઉન્ડ ધ ક્લોક નજર. 81 ગામોમાં જરૂર પડે સ્થળાંતર માટે પણ તૈયારીઓ. માછીમારોને પણ 3 દિવસ દરિયો નહીં ખેડવા કલેક્ટરનો અનુરોધ.
તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.